નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ વિદ્યુત પ્રવાહના આજના લેક્ચરમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા અવરોધોનું સમાંતર જોડાણ. એના આગળના લેક્ચરમાં ભણ્યા હતા શ્રેણી જોડાણ. ટૂંકમાં અત્યાર સુધી આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા. હવે એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. તો મિત્રો લાસ્ટ કેટલાક લેક્ચર થી આપણે થિયરી ભણતા આવ્યા છે. આખી એક બેટરી ભણ્યા હતા. બેટરીને બહુ સારી રીતે સમજ્યા પછી અવરોધોનું જોડાણ ભણ્યા. હવે એ બધી થિયરીનો ઉપયોગ કરી, એ બધા કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે જઈ રહ્યા છીએ. ચાલો હવે આ જે એક્ઝામ્પલ્સ છે મિત્રો, આ બધા એક્ઝામ્પલ્સ ડાયરેક્ટલી બુકમાં નથી આપેલા, એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે. બરાબર ધ્યાનથી સાંભળજો. કદાચ આટલા બેઝિક એક્ઝામ્પલ તમને પરીક્ષામાં ન પણ પૂછે, પણ આ બેઝ ક્લિયર કરવા માટે બહુ જરૂરી છે. આ બધા અવરોધોના છે એટલે આને નેટવર્ક કહેવાય, રેઝિસ્ટન્સ નેટવર્ક. બરાબર ધ્યાનથી સાંભળજો. નેટવર્ક એટલે એક પ્રકારના પરિબળ. આપણે આગળ હજુ વધારે સમજીશું, કિર્ચોફનો નિયમ ભણીશું ત્યારે. તો આને રેઝિસ્ટન્સ નેટવર્ક કહેવાય. અવરોધોનું એક જાળું છે. શ્રેણી સમાંતર બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા છે. બેઝિક ક્લિયર કરવા માટે આપણે એક્ઝામ્પલ જરૂર છે. ક્યારેક એમસીક્યુ માં એકાદ માર્ક્સમાં પૂછી પણ નાખો. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે સમાંતર હોય તો બે અવરોધો શ્રેણીમાં હોય તો પરિણામી અવરોધ કઈ રીતે શોધતા હતા? તો કે પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ, એને હું R જ કહી દઉં હવે, તો R1 પ્લસ R2. તો R ઇક્વિવેલન્ટ શ્રેણીનો R ઇક્વિવેલન્ટ પરિણામી અવરોધ શ્રેણીમાં હોય તો R1 પ્લસ R2 3 હતો પ્લસ R3. સમાંતરમાં કઈ રીતે શોધતા હતા? તો કે 1/R ઇક્વિવેલન્ટ is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. અપુ જેટલા અવરોધ હોય એટલા અવરોધો. તો કે અવરોધોના વ્યસ્તનો સરવાળો કરીએ એ 1/R ઇક્વિવેલન્ટ જેટલો થાય છે. ઓકે, એક બીજી વાત કરી કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ બે અવરોધો માટે ડાયરેક્ટ મેં કહ્યું હતું આનો લસાઅ લઈને જો બે જ અવરોધ હોય તો ડાયરેક્ટ ઉપર ગુણાકાર નીચે સરવાળો. R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે ડાયરેક્ટ કહ્યું હતું R1 R2 upon R1 plus R2. ક્યારે બે અવરોધો સમાંતરમાં જોડ્યા હોય તો R equivalent is equal to R1 R2 upon R1 plus R2. તો આ વાત હતી આપણા સમાંતર જોડાણના અવરોધ. પછી સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ R equivalent ના સૂત્રની. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. આપણે લાસ્ટ જો જે મિત્રોએ લાસ્ટ લેક્ચર નથી જોયા, લાસ્ટ જસ્ટ બે લેક્ચર તો જોવા જ પડે તમારે આને સોલ્વ કરવા માટે. કોઈ નથી જોયા તો એ લેક્ચર પહેલા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લેક્ચર જે આ ચેનલ પર પડ્યા છે એને તમારે પહેલા જોઈ લેવા પડશે મિત્રો. એ જોયા પછી એને સમજ્યા પછી જ આ લેક્ચરને જોશો તો તમારા માટે કામનું છે. બાકી હું સ્પષ્ટતા કરી રહ્યો છું, ડાયરેક્ટ આ લેક્ચરને જોશો તો કોઈ મતલબ નથી. ઓકે, તો એક્ઝામ્પલ્સ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ છે. આપણા પહેલો એક્ઝામ્પલ છે, એક ખાસ વાત કરી દઉં કે ભાઈ અહીંયા બધા ધારો કે મેં 6 એક્ઝામ્પલ લખ્યા છે. 6 નેટવર્ક છે, 1 2 3 4 5 ને 6. આ બધામાં દરેક આ જે અવરોધ દેખાય છે, દરેકે દરેક અવરોધ, એ દરેકે દરેક અવરોધ R મૂલ્યનો છે. કેટલા મૂલ્યનો છે ભાઈ? R મૂલ્યનો. હવે તમને એક્ઝામ્પલ પૂછે કે 2 ઓહમ 3 ઓહમ 1 ઓહમ 10 ઓહમ 5 ઓહમ જે આપ્યું હોય તે, પણ અહીંયા મેં દરેકે દરેક એક જનરલ શીખવા માટે આપણે દરેક અવરોધનું મૂલ્ય ધારો કે R છે તો અહીંયા દરેક અવરોધનું મૂલ્ય તમે R માનશો. ઓકે, તો હવે અહીંયા એક જ વાક્યમાં કેવું હોય તો દરેક અવરોધનું મૂલ્ય R છે
તો અહીં A અને B વચ્ચે અવરોધ શોધો. બધા જ એક્ઝામ્પલમાં એક જ વાત છે, દરેક અવરોધનું મૂલ્ય R છે. A અને B વચ્ચે અવરોધ નક્કી કરો. ઓકે, ચાલો મિત્રો, તો એક્ઝામ્પલ નંબર 1 R R R R. તો આપણે વાત થઈ હતી કે ભાઈ શ્રેણી અવરોધ એટલે શું? તો કે એક અવરોધના છેડા સાથે બીજો અવરોધ જોડાયેલો હોય તો એને શ્રેણી જોડાણ કહેતા હતા. અહીંયા મિત્રો સ્પષ્ટ છે કે અહીંયાથી તમારો જે પ્રવાહ આવ્યો, હા એક બીજી વાત ધ્યાનમાં રાખજો, ક્યારેક સ્ટુડન્ટ્સ ને કન્ફ્યુઝન હોય, A અને B વચ્ચે અવરોધ શોધો એટલે શું? A અને B વચ્ચે મિત્રો A અને B વચ્ચે અવરોધ શોધો. ધારો કે આ A બિંદુ છે અને આ B બિંદુ છે, અથવા A અહીંયા માનો, B અહીંયા માનો, જ્યાં માનો છે. A અને B વચ્ચે અવરોધ નક્કી કરવો, એનો મીનિંગ શું થાય? સરળ શબ્દોમાં તો એનો મીનિંગ એવો થયો કે A થી પ્રવાહ ચાલુ કરવાનો અને B સુધી પહોંચાડવાનો. બીજી ભાષામાં એવું ક્યારે બને? A થી પ્રવાહ ચાલુ થઈને B સુધી પહોંચે એવું ક્યારે બને? A અને B વચ્ચે બેટરી જોડી દઈએ તો A અને B વચ્ચે અવરોધ શોધવો, એનો મીનિંગ એવો થયો કે A અને B વચ્ચે તમારે બેટરી જોડવી અને A થી લઈને B સુધી પ્રવાહને પહોંચાડીએ તો વચ્ચે અવરોધ કેટલો નડે છે, કેટલો અવરોધ નેટવર્કમાં આપણો ઉત્પન્ન થાય છે, તો એને કહેવાય A અને B વચ્ચે અવરોધ નક્કી કરો. ધારો કે અહીંયા હું C બિંદુ કહી દઉં અને અહીંયા હું ધારો કે D કહી દઉં અને હું આ જ નેટવર્કમાં એમ કહું કે C અને D વચ્ચે અવરોધ નક્કી કરો, તો મારે બેટરી ક્યાં જોડવાની થાય? C અને D ની વચ્ચે બેટરી જોડવાની થાય. એક વાત ક્લિયર થઈ ગઈ છે મિત્રો? ઓકે, તો A અને B વચ્ચે શોધવો છે, મતલબ A અને B વચ્ચે મારે બેટરી જોડવાની થાય. અને દેખાય છે એનો મીનિંગ A અને B વચ્ચે એટલે A થી B સુધી પ્રવાહ જાય તો વચ્ચે કેટલો અવરોધ આપણને નડે છે, જેને આપણે A અને B વચ્ચે કહીશું. તો હવે એ વાત તમારી ક્લિયર થઈ ગઈ છે. આગળ જઈએ તો A થી B તરફ જ આપણે વિચારવાનું રહ્યું. અહીંયા વાત કરીએ તો A અને B વચ્ચે જોઈએ તો આ તો બે શ્રેણીમાં દેખાય છે, કારણ તો કે અહીંથી પ્રવાહ વહી આના છેડા સાથે બીજો અવરોધ જોડાયેલો છે. તો સ્પષ્ટ બધાને સમજાવવાની જરૂર નથી. આગળના બે લેક્ચર જોઈ લેજો, કોઈ ન જોયા હોય તો મિત્રો. તો આ બે અવરોધ શ્રેણીમાં છે, એવી જ રીતે આ બે અવરોધ પણ શ્રેણીમાં, આ પણ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં. હવે મિત્રો અવરોધોની ગણતરી કરી નાખીએ તો પછી એ બે અવરોધોની જગ્યાએ એક જ અવરોધ કહેવાય. ધ્યાનથી સાંભળજો. ધારો કે આ R મૂલ્યનો અવરોધ છે, અથવા તો મિત્રો ધ્યાનથી સાંભળો, કરી મેં પહેલા દરેકનું મૂલ્ય R કહ્યું છે, હું અહીંયા દરેકનું મૂલ્ય 10 ઓહમ લઈ લઉં, તમને ખ્યાલ વધારે આવશે. ધારો કે ધ્યાનથી સાંભળો, આપણું સ્ટેટમેન્ટ ચેન્જ કરી દઈએ. દરેક અવરોધનું મૂલ્ય 10 ઓહમ છે. ઓકે, તો 10 ઓહમનો અવરોધ આ છે, 10 ઓહમનો અવરોધ આ છે, આ પણ 10, આ પણ 10 છે. તો સ્પષ્ટ છે, હા, તો 10 અને 10 શ્રેણીમાં છે, તો 10 અને 10 ની હું ગણતરી કરી દઉં, એનો જે પરિણામી મળે તો બેનો શું બની ગયો? એક અવરોધ. કે ભાઈ આ બેનો જે મળે તે. તો 10 અને 10. તો હવે જો વધારે હું લખીશ ને મિત્રો, આ એક્ઝામ્પલોમાં કોઈ બહુ લખાણો લખવાની જરૂર નથી. તમારે ખાલી એને સોલ્વ કરતા તમારો આન્સર મળી જવો જોઈએ. તો તમે આને તમારી ભાષામાં નોંધ કરતા રહેજો. ખ્યાલ ના આવે તો વારંવાર વિડિયોને જોઈ પોઝ કરીને નોટ્સ બનાવતા રહેજો. ધારો કે આ અવરોધ જે છે અને આ અવરોધ હાલ પૂરતા નામકરણ કરી દઈએ. 1 2 3 4. તો અહીંયા અવરોધ 1 અને 2 એ બંને શ્રેણીમાં છે. 1 અને 2 નો પરિણામી અવરોધ, તો એને હું નામકરણ કરી દઉં 1 અને 2. તો કે અવરોધ 1 અને 2 નો પરિણામી અવરોધ શ્રેણીમાં છે, તો 10 + 10 કેટલો થશે? 20 ઓહમ. તમારે નોટ્સમાં શું લખવાનું થશે મિત્રો? અવરોધ 1 અને 2 શ્રેણીમાં છે, તેમનો પરિણામી અવરોધ R12. કેમ નામ આપ્યું? યાદ રહે ને, 1 અને 2 નો પરિણામી અવરોધ. તો શ્રેણી છે 10 + 10 20 ઓહમ થઈ ગયો.
એનો મતલબ જો અહીંયા 10 10 ના બે જોડો, આનો મીનિંગ શું થયું? 10 અને 10 નો 20 બનાવ્યો, મીનિંગ શું? તો કે 10 10 ઓહમ ના શ્રેણીમાં બે જોડો કે ડાયરેક્ટલી ત્યાં એક 20 ઓહમ નો અવરોધ જોડો, બેનો મીનિંગ એક થયો, આનો પરિણામી અવરોધ મળ્યો. ઓકે, તો આનો મીનિંગ થયો કે અહીંયા જે આ જે આપણું રાઉન્ડ કર્યું છે ત્યાં એક 20 ઓહમ નો અવરોધ જોડાયેલો છે. ફરીથી તમે શું લખશો? અવરોધ 3 અને 4 શ્રેણીમાં છે, તેમનો પરિણામી અવરોધ R3 4 એ પણ 10 + 10 તો 20 ઓહમ છે. ઓકે, હવે શું લખશો તમે મિત્રો? તો અહીંયા પણ 20 ઓહમ છે, અહીંયા પણ 20 ઓહમ છે. તો આ તો પરિપથ આવો બની ગયો ને, ટૂંકમાં કહીએ તો આવું થઈ ગયું ભાઈ કે અહીંયા 20 ઓહમ નો અવરોધ, ઉપર એક 20 ઓહમ નો અવરોધ, નીચે એક 20 ઓહમ નો અવરોધ. તો પછી આ 20 અને 20 બંને કેવા થઈ ગયા? સમાંતરમાં થઈ ગયા. તો બસ હવે આપણે શું કહીશું? R12 એટલે કે ઉપર જે છે તે R34 જે નીચે જે બન્યો તે એ બંને સમાંતરમાં છે મિત્રો. અને સમાંતરમાં પરિણામી અવરોધ કઈ રીતે નક્કી થાય એ તમને ખ્યાલ છે મિત્રો? તો 20 અને 20 તો પરિણામી મેં કહ્યું બે જ અવરોધો હોય તો પરિણામી અવરોધનું સૂત્ર શું બનાવવાનું? છેલ્લાને હું R ઇક્વિવેલન્ટ કહી દઉં, R કો R ઇક્વિવેલન્ટ કો કોઈ વાંધો નથી. તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 20 + 20 20 * 20 + 20 + 20 10 ઓહમ. એનો તમે આન્સર આપો તો તમને 10 મળે છે. તો આ નેટવર્કનો પરિણામી અવરોધ આપણને 10 ઓહમ મળ્યો મિત્રો. તો આ થઈ પહેલા એક્ઝામ્પલની વાત. ફરીથી આ બંને શ્રેણીમાં હતા, 10 અને 10 નો પરિણામી 20 મળ્યો. આ બંને શ્રેણીમાં હતા, 10 અને 10 નો પરિણામી અવરોધ 20 મળ્યો. આ 20 અને 20 એ બંને સમાંતરમાં થયા. સમાંતરના બે અવરોધોનું સૂત્ર શોધો. ઉપર ગુણાકાર નીચે સરવાળો, 20 * 20 20 + 20 આનું સાદુરૂપ આપ્યું તો એનો જવાબ મળ્યો આપણને 10 ઓહમ. તો આ થયું આપણું પહેલું નેટવર્ક ક્લિયર થયું. તો નોંધ કરી લેજો, જગ્યા નથી તો હું હટાવીને બીજા એક્ઝામ્પલ ત્યાં સોલ્વ કરું છું. ઓકે મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. નેટવર્ક 2 ને સોલ્વ કરીએ. નેટવર્ક હવે મિત્રો ખ્યાલ આવી જશે, વધારે બહુ સમજાવવાનું. A અને B વચ્ચે એટલે શું ને બધી તમને ખબર પડી. બીજું નેટવર્ક છે એ જ કે છે A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. મતલબ અહીંયા એ જ થયો કે A થી પ્રવાહ ચાલુ કરી B સુધી પહોંચાડો. વચ્ચે જે અવરોધ નડતો હોય એ પરિણામી અવરોધ કેટલો છે એને નક્કી કરો. A અને B વચ્ચે A થી B સુધી પ્રવાહ પહોંચાડો. મતલબ A અને B વચ્ચે બેટરી જોડવી. ઓકે, આને પણ નામકરણ કરી દો ને. ચાલો 1 2 3 4 5. એક મિત્રો બીજી વાત, મારે તમને સમજાવવું છે એટલા માટે આ બધા નામકરણ કરું છું, લખું. આવા નેટવર્કોને તમારે ખાલી સોલ્વ કઈ રીતે કરવા, એમસીક્યુ માં પૂછાય તો ઝડપથી કઈ રીતે સોલ્વ કરવા એ જ મહત્વનું છે. તમારે જો લખવાનું હોય તો તમને ખાલી સમજાવવા માટે હું લખું છું. ઓકે, ચાલો હવે અહીંયા શું કહીશું? તો કે અવરોધ 1 અને 2 જો થિયરીમાં તમારે આખું જો લખવાનો હોય એક્ઝામ્પલ તો ઠીક છે, તમે આ રીતે નામકરણ કરો અને લખો તો બરાબર છે. એમસીક્યુ માં ઝડપથી સોલ્વ કરી દેવું. અહીંયા મિત્રો 1 અને 2 એ તો સમાંતરમાં છે. 4 અને 5 એ પણ સમાંતરમાં છે. પણ આ શું? ચલો હવે મિત્રો બીજું ધ્યાન રાખજો. નેટવર્ક સોલ્વ કરીએ તો તમને કોઈ જગ્યાએ એકદમ ક્લિયર દેખાતું હોય કે ભાઈ આટલો ભાગ શ્રેણીમાં છે કે આટલો ભાગ સમાંતરમાં છે, તો એટલો ક્લિયર કરો. તમે નાના નાના ભાગથી જો ચાલુ કરશો નેટવર્ક સોલ્વ કરવાનો તો તમને ખ્યાલ આવશે. વધારે આપણને ખ્યાલ આવે કે ના આવે એટલી તો ખબર પડે આ બે તો સમાંતરમાં છે. કેમ? આનો એક છેડો ભેગા છે, બીજો છેડો ભેગા છે, આ છે. ઓકે, તો આ 1 અને 2 બંને શું થઈ ગયા? સમાંતરમાં થઈ ગયા. તો
આ બંનેનો તો પરિણામી નક્કી કરી જ નાખો ભાઈ, બીજી શું કામ મગજમારી કરવી પડે. એવી રીતે અહીંયા દેખાય છે કે આ બે તો સમાંતરમાં છે, 4 અને 5 નો એક છેડો જોડાયેલો, બીજો છેડો પણ જોડાયેલો, તો પેરેલલ કોમ્બિનેશન સમાંતરની એ તો મેં ડેફિનેશન આપી તમને સમજ આપી હતી. આ બે સમાંતર એનું કામ પૂરું કરી નાખો પહેલા. તો આપણે કહીશું 1 અને 2 બંને સમાંતરમાં છે. આપણે કહી દીધું બધા જ એક્ઝામ્પલમાં દરેક અવરોધને કેટલો માની લો 10 ઓહમ માની લો. તો આ બંને સમાંતરમાં છે તો આપણે કહીશું R અને 1 2 નો પરિણામી અવરોધ 10 અને 10 સમાંતરમાં ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 10 + 10 5 ઓહમ. સમાન મૂલ્યના બે અવરોધો સમાંતરમાં હોય તો એમનો પરિણામી અવરોધ અડધો જ થાય. એક અવરોધ હોય એના કરતા અડધો થાય. 10 ઓહમના સમાંતરમાં છે એનો પરિણામી 5 થશે સાદુરૂપ આપશો તો. ઓકે, હવે આ તો આપણને આનો મીનિંગ શું થયો? 1 અને 2 નો પરિણામી 5 મળ્યો, મતલબ તો કે 10 ઓહમના આ બે બિંદુની વચ્ચે 10 ઓહમના બે સમાંતરનો જોડો કે એક જ 5 ઓહમનો જોડો, બેનું મીનિંગ એક જ થાય મિત્રો. તો હવે એનો મતલબ એવો થયો કે અહીંયા ખાલી મારો 5 ઓહમનો અવરોધ છે, આ હટાવી દેવાની કે ખાલી એક જ 5 ઓહમનો અવરોધ છે, એવું કહી શકાય. એવી રીતે 4 અને 5, તો અહીંયા શું લખશો તમે? તો કે અવરોધ 4 અને 5 એ પણ સમાંતરમાં છે, તેમનો પરિણામી અવરોધ R or 5 એનું પણ શું થશે? 10 10 10 10 5 ઓહમ. ઓકે, હવે 5 ઓહમનો અહીંયા, 5 ઓહમનો અહીંયા, 10 ઓહમનો વચ્ચે. તો હવે મિત્રો ત્રણે ત્રણ અવરોધો કેવા થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. તો હવે શું કહીશું? R12 R45 અને 3 નંબરનો અવરોધ શ્રેણીમાં છે એવું તમે લખી શકો. પરિણામી અવરોધ બધાનો ફાઇનલ અવરોધ પરિણામીને આપણે આ ઇક્વિવેલન્ટ કહી દઈએ. તો 3 3 નો શું? આમ તો તમારે સૂત્ર મૂકવાનું R12 અવલોકન. ચલો એક વખત હું લખતા તમને કહી દઉં છું, આગળના એક્ઝામ્પલ પર એ રીતે લખજો. આગળના એક્ઝામ્પલમાં પણ પહેલા તો શું લખશો? R12 R45 અને 3 શ્રેણીમાં છે, તેમનો પરિણામી અવરોધ R equivalent R12 R45 અને એને હું R3 કહી દઉં અને R3 નામ આપવું હોય તો શું કિંમતો થશે એમની? 5 5 10 20 ઓહમ. તો આનું પરિણામી અવરોધ આપણને 20 ઓહમ મળે. ભાઈ મિત્રો એક્ઝામ્પલ 2 સોલ્વ કરી લો, ભલે ઉપર લખ્યું હોય. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. ફરીથી મિત્રો A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. હવે A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. મીનિંગ સમજી ગયા? પ્રવાહ અહીંથી ચાલુ થશે, આપણો પ્રવાહ A થી ચાલુ થશે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયાથી પ્રવાહ જશે, આનો એક છેડો આની સાથે બીજો. સ્પષ્ટ દેખાય છે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આ બે શ્રેણીમાં છે, આનો જે અવરોધ મળે એની સાથે પછી આ કઈ રીતે થવાનું? સમાંતરમાં થઈ જશે. આ બે શ્રેણી છે, એનો જે અવરોધ મળે એ તો એક જ અવરોધ થઈ ગયો. પછી એ અવરોધનો એક છેડો, આનો એક છેડો અને આ બાજુના અવરોધનો એક છેડો કોમન છે, બીજી બાજુનો છેડો પણ કોમન છે. જોઈને ખબર પડે કે આ સમાંતર છે. મિત્રો એક વાત બીજી છે, ખાસ ધ્યાનથી સાંભળજો. આ નેટવર્કના એક્ઝામ્પલમાં મિત્રો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ખ્યાલ આવશે. આમ તો કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ હોય, એની પ્રેક્ટિસ કરો તો જ વધારે ખ્યાલ આવે, તો જ વધારે ખબર પડે મિત્રો. પ્રેક્ટિસથી જ ખ્યાલ આવે. પણ છતાં નેટવર્કમાં તમારે વારંવાર વધારે પ્રેક્ટિસ કરવી પડશે. હજુ આપણે સિમ્પલ નેટવર્ક ઉકેલતા જઈએ, હજુ ઘણા બધા અટપટા નેટવર્ક પણ છે, તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે. અને અહીંયા પ્રેક્ટિસ કરીશું આપણે ઘણા બધા નેટવર્ક્સની, પછી તમારે અહીંયા પ્રેક્ટિસ જાતે કરતા રહેવું પડશે. ઓકે, ચલો આનું નામકરણ કરી દઈએ 1 2 3.
તો શું કહીશું 1 અને 2 શ્રેણીમાં છે તો એનો પરિણામી અવરોધ R12 10 10 કેટલો થશે 20 ઓહમ. R3 એની સાથે સમાંતરમાં છે તો પરિણામી અવરોધ તો ઉપર ગુણાકાર 20 અને અહીંયા છે 10 તો કેટલો થશે ભાઈ 20 ભાગ્યા 30 20 ભાગ્યા 3 ઓહમ. ચાલો તો આ થયો આપણો ત્રીજા નંબરનો નેટવર્ક. કઈ રીતે કર્યો મિત્રો? બે શ્રેણીમાં 10 10 20 થઈ ગયો. 10 એની સાથે સમાંતર ઉપર ગુણાકાર નીચે સરવાળો તો ઉપર બે અવરોધોનો ગુણાકાર એટલે તો 20 થઈ ગયો ને તો 20 * 10 છેદમાં 20 + 10 તો એનું સાદુરૂપ આપણું આ રીતે આપણને મળ્યું. ઓકે હવે મિત્રો આ એક્ઝામ્પલ જે છે 4 5 અને 6 આ એક્ઝામ્પલ ને તમે એક વખત વિડિયોને પોઝ કરી અને જાતે એક વખત સોલ્વ કરો અને પછી હું સોલ્વ કરું એમાં તમે એના આન્સર જોયો પણ એક વખત જાતે સોલ્વ કરો. ત્રણે ત્રણ એક્ઝામ્પલ જાતે સોલ્વ કરી લો અને પછી એના આન્સર કમ્પેર કરો. ચાલો તો સોલ્વ કરી લો. હવે હું સોલ્વ કરું છું. ચોથા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે આપણને? નામકરણ કરી દો ભાઈ. A અને B વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. મેં કહ્યું ને A અને B ક્યાં છે બહુ મહત્વના છે. તો અહીંયા A આપ્યો છે, અહીંયા B આપ્યું છે, મતલબ અહીંથી પ્રવાહ ચાલુ કરો અને અહીંયા પહોંચાડો તો અહીંથી પ્રવાહ વહેવાનું ચાલુ થયું ભાઈ. B સુધી પ્રવાહ આવ્યો અને અહીંથી આવશે ડાયરેક્ટ B સુધી પ્રવાહ અને જ્યાં રસ્તો મળશે ત્યાં B સુધી પ્રવાહ આવશે. તો દેખીતી વાત છે કે આ અવરોધો ત્રણ કેવા થઈ ગયા? શ્રેણીમાં. આનામાંથી આનો એક છેડો એના છેડા સાથે બીજો અવરોધ, એના છેડા સાથે ત્રીજો અવરોધ. તો આ 1 2 3 4 તો 1 2 3 આ ત્રણ અવરોધો જે છે એ શ્રેણીમાં છે મિત્રો. તો આ ત્રણ અવરોધોનો પહેલા એ શ્રેણી જે ક્લિયર કરી દઈએ. હવે એનો જે આન્સર આવશે એની સાથે આ અવરોધ કેવો થઈ ગયો? સમાંતર. કારણ કે આ બધાનો પરિણામી અવરોધનો એક છેડો અહીંયા, બીજો છેડો B આગળ, આનો એક છેડો A આગળ, બીજો છેડો B આગળ. તો અહીંયા શું કરીશું? લખીશું કઈ રીતે? અહીંયા 1 2 અને 3 અવરોધો શ્રેણીમાં છે. 1 2 અને 3 શ્રેણીમાં છે. તેમનો પરિણામી અવરોધ એને કઈ નામકરણ કરી દઈએ. R' કહી દો. R 1 2 3 એવું મોટું લખું તો મને મોટું પડશે લખવા. R' કહી દો ભાઈ. જે નામ આપવું હોય એનાથી કોઈ મતલબ નથી. R કહી દો. R' તમારે જે નામ આપવું હોય. બધા 10 10 ઓહમ ના છે. શ્રેણીમાં છે 10 + 10 ચાલો 30 ઓહમ થયો. ચોથો અવરોધ એની સાથે શું તો આપણે કહીશું R' અને R4 એ સમાંતરમાં છે. એનો પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ એટલે ઉપર બે સમાંતરમાં મેં કહ્યું ઉપર ગુણાકાર નીચે સરવાળો તો શ્રેણીનો 30 મળ્યો આપણને. આ પાછો 10 તે 30 ગુણ્યા 10 30 + 10 ચાલો 30 ભાગ્યા 4 ઓહમ. તમારે એને સાદુરૂપ આપવું હોય તો આપી શકો મિત્રો. કદાચ 7.5 સમથિંગ તમારો આન્સર આવે છે. 7.5 તો 30 ભાગ્યા 4 ઓહમ છે. ઓકે તો ચોથા એક્ઝામ્પલનો ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે ધ્યાનથી સાંભળજો. તમારો આન્સર તમે એની સાથે કમ્પેર કર્યો હશે. હવે મેં કહ્યું હતું A B જો ચેન્જ થઈ જાય તો પાછું તમારું એક્ઝામ્પલ સોલ્વ કરવાની પણ રીત ચેન્જ થઈ જાય છે. એમને મેં સમજાવ્યું. ચલો થોડું ધ્યાન આપો. આપણું A અને B ક્યાં હતો? અહીંયા A હતો, અહીંયા B હતો. એની જગ્યાએ અહીંયા A હતો. મેં એક્ઝામ્પલ સોલ્વ કરી દીધો એ આના પ્રમાણે હતો. હવે હું એવું કહું છું કે આવું હોતું તો જો A અહીંયા હોત B અહીંયા હોત
અહીંયા એ ના હોત, આની જગ્યાએ અહીંયા હોત. પછી કહ્યું હોત કે એ અને બી વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો, તો શું થતું મિત્રો? તો કે પ્રવાહને a થી b લઈ જાઓ. પ્રવાહને a થી b લઈ જાઓ તો પ્રવાહ અહીંયાથી ચાલુ થયો, a થી આવ્યો, અહીંયા જશે, આ બાજુ જશે, અહીંયાથી પ્રવાહ આમ ગયો, અહીંયાથી પ્રવાહ આવી રીતે જશે. આ બંને કેવા થઈ ગયા? શ્રેણી. આ બંને કેવા થઈ ગયા? શ્રેણી. પણ આ ભાગ અને આ ભાગ બંને કેવા થઈ ગયા? સમાંતર થઈ ગયા મિત્રો. તો આ રીતે તમારા આન્સરમાં પરિવર્તન આવી જતું ગણતરીમાં. તો આ બે શ્રેણી 10 અને 10 શ્રેણીમાં એટલે 20, 10 અને 10 શ્રેણીમાં 20, 20 અને 20 સમાંતરમાં પરિણામી 10. ઓકે, તો આ રીતે ભાઈ તમારો a અને b નું સ્થાન બદલાય એ પ્રમાણે નેટવર્કનો આન્સર પણ બદલાતો જશે. કારણ કે હવે પ્રવાહ આપણે અહીંથી અહીંયા નથી પહોંચાડતા, અહીંયાથી અહીંયા પહોંચાડીએ. ઓકે, ચાલો હવે 5મા નંબરનો એક્ઝામ્પલ જાતે સોલ્વ કર્યો છે મિત્રો. એના આન્સરને તમે કમ્પેર કરજો તમારા આન્સર સાથે. હવે અહીંયા એ કહ્યું છે a અને b વચ્ચે પરિણામી અવરોધ નક્કી કરો. a અને b વચ્ચે ફરીથી a થી b સુધી પ્રવાહ પહોંચાડવો. જ્યાં નેટવર્કને જ્યાં માર્ગ મળશે પર પ્રવાહને ત્યાં પ્રવાહ આપણો વહેવાનો છે. તો અહીંયા એક તો પ્રવાહ વહેશે, એક અહીંયા વહેશે, એક અહીંયા વહેશે. હવે આનું નામકરણ કરીને જે કંઈ તમારે લખવું હોય તમે લખતા શીખી ગયા છો. હું સોલ્વ કરાવું છું. તમારે એને 1 2 કે જે નામ આપવું હોય તે. આ બે અવરોધો અને આ બે અવરોધ, આ બે કેવા થઈ ગયા? શ્રેણીમાં. એ તો દેખાય જ છે મિત્રો. એક છેડા સાથે બીજો છેડો જોડાયેલા છે. 10 10 છે તો આ 10 અને આ 10, આ બંનેનો પરિણામી કેટલો થઈ ગયો? 20. 10 અને 10, આનો પરિણામી કેટલો થઈ ગયો? 20. તો આ 20, આ 20 અને આ 10 ત્રણે ત્રણ કેવા? સમાંતરમાં છે. તો 20 10 અને 20 આ સમાંતરમાં છે. તો હવે ત્રણ અવરોધો સમાંતરમાં થયા તો પરિણામી શું થશે? ચાલો ધ્યાનથી સાંભળજો મિત્રો. એવું નામકરણ કરી દેજો. 1 2 3 4 5. તમે લખશો શું ભાઈ? 1 અને 2 એ શ્રેણીમાં છે તો એનો પરિણામી અવરોધ કેટલો થશે? 1 2 નો શ્રેણીમાં છે 10 10 20 ઓહમ. પાછું 4 અને 5 કેવા રે? શ્રેણીમાં. એનો પરિણામી અવરોધ 4 5 10 plus 10 is equal to 20. અને R3 તો હવે શું કહીશું? R12 R4 5 R3 એ બધા કેવા છે? સમાંતરમાં. તો એનો પરિણામી અવરોધ કેટલો થશે? મેં કહ્યું તો 2 હોય તો ઉપર ગુણાકાર નીચે સરવાળો કરીશું. 3 માં એ રીતે નહીં થાય તો ફરીથી આપણે શું કરવું પડશે ભાઈ? 1/20 પેલો 10 છે 1/10. આ બધાનું સાદુરૂપ આપી આ તો 1/r ઇક્વિવેલન્ટ છે. પછી તમારે આનું સાદુરૂપ આપીને r ઇક્વિવેલન્ટ કરવા માટે જે જવાબ આવ્યો એને શું કરવું પડશે? ઉલટાવવા પડશે. r ઇક્વિવેલન્ટ તમે મેળવી લેજો. એવું સિમ્પલ મેથેમેટિક્સ તમને આવડે મિત્રો. હું એ સાદુરૂપ નહીં આપું. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો છે. 5મા એક્ઝામ્પલમાં આનું સિમ્પલ ફોર્મ આપી દીધું. પણ મિત્રો ખાસ વાત એ છે કે જો હું અહીંયા a ના b ના સ્થાન બદલી નાખું, તો જો a ને હું અહીંયા છે ને જગ્યાએ આ a ને અને b ને હું ખસેડીને અહીંયા લાવી દઉં, અહીંયા હું a લાવી દઉં, અહીંયા હું b લાવી દઉં, આ જ નેટવર્ક બહુ વધારે ઓકવર્ડ થઈ જાય. ધ્યાનથી સાંભળજો. કરવાનું નથી તમારે, સોલ્વ કરવાની આખી રીત છે. આ તો તમને ખાલી ધ્યાન પર લાવવા માંગુ છું કે a અને b નું સ્થાન બદલવાથી નેટવર્કમાં કેટલું પરિવર્તન આવે છે. a અને b અહીંયા આવે તો ચાલો અહીંયાથી પ્રવાહ આમ ગયો, અહીંયાથી આમ ગયો, તો પછી આ વચ્ચેનો અવરોધ જે છે એ શ્રેણીમાં છે કે સમાંતરમાં છે? કોની સાથે શ્રેણીમાં છે, કોની સાથે સમાંતરમાં છે એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે મિત્રો. તો એની એક આપણી આગળની એક મેથડ છે. તો એ જો તમે હાલ સોલ્વ ના કરશો નહીં ખ્યાલ આવે, કારણ કે આગળ ભણીશું. પણ ખાલી કહેવાય માંગતો તો a અને b ના જો સ્થાન બદલી નાખીએ તો એ જ નેટવર્ક બહુ જ ઓકવર્ડ થઈ જાય છે, જે તમે અહીંયા તમારા માટે સોલ્વ કરવો શક્ય છે જ નહીં. આવું ઓકે, શીખ્યા પછી કરી શકશો. ચાલો તો હવે છઠ્ઠો નેટવર્ક છે ભાઈ
છઠ્ઠા નેટવર્કમાં પાછું A અને B અહીંયાથી અહીંયા પ્રવાહને લઈ જવાનો છે A થી B સુધી. તો આ બે અવરોધ કેવા છે? શ્રેણીમાં. બીજું કઈ ખબર પડે કે ના પડે? આ બે શ્રેણીમાં તો દેખાય છે ભાઈ. ઓકે, આ બે શ્રેણીમાં પરિણામી એક અવરોધ થઈ ગયો, તો આ બે તો પછી શું થઈ ગયા? એનો જે જવાબ આવે તે અને આ બંને તો કેવા થઈ ગયા? સમાંતરમાં. ફરીથી પછી આ બે પાછા કેવા? શ્રેણીમાં. એની સાથે આ કેવું? સમાંતરમાં. તો આ શ્રેણી એની સાથે આ સમાંતર, શ્રેણી એની સાથે આ સમાંતર. પછી આનો જે જવાબ આવે તે આ 1, આ 2 અને આ 3. એ ત્રણે ત્રણ પાછા કેવા? શ્રેણીમાં. લગભગ આપણે જે હમણાં એક્ઝામ્પલ સોલ્વ કર્યો તો એના જેવો છે. શરૂઆતનો બીજો એક્ઝામ્પલ જે સોલ્વ કર્યો એના જેવો પછી તો થઈ જાય છે. તો તમે જુઓ, આ બંનેનો પરિણામી અવરોધ કેટલો થશે? 10 + 10 એટલે કેટલો થશે મિત્રો? 20. એની સાથે 10 કેવો? સમાંતરમાં. તો આનો પરિણામી અવરોધ કેટલો થઈ જશે? આનો હું હવે શોર્ટમાં જ ખાલી તમને આન્સર લાવીને આપું છું. 10 + 10 20. આનો પરિણામી 20 થઈ ગયો. એની સાથે આ કેવું? સમાંતરમાં. તો પરિણામી કયો? તો ભાઈ બે અવરોધો સમાંતરમાં, ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો આ તો 10 છે ને, આ 10 + 10 20 છે. આ તો 10 એટલે 20 × 10 20 + 10 200 / 30 20/3. આ 20/3 કેટલાનો થયો? આટલાનો. એવી જ રીતે આનો પણ એટલો જ થવાનો. 10 + 10 20 અને 10 સમાંતરમાં એટલે 20/3 આનો. હવે ત્રણે ત્રણ કેવા? શ્રેણીમાં. તો શ્રેણીમાં પરિણામી અવરોધ કેટલો થશે? R equivalent = 20/3 પ્લસ આ પણ 20/3 વચ્ચે 10 નો છે 10. ચાલો, તો શ્રેણીમાં ત્રણે ત્રણ નો સરવાળો સાદુરૂપ આપી દો. ચલો કરી દઈએ. તો 20 20 3 ગુણાશે 30 ચલો 7/3 ઓહમ તમને મળી ગયો. તો આ થઈ મિત્રો નેટવર્કોની વાત. નેક્સ્ટ લેક્ચરમાં થોડા આપણે આગળ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. જે બેટરી જે ભણ્યા હતા એ થિયરી આધારિત, આના આધારિત તો કેટલીક વાતો આગળ કરીશું. આજના લેક્ચરને આટલા સુધી રાખીએ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.